સારથી સર્વરમાં ખામીને લઈ અને આરટીઓ સેવા ખોરવાઈ ચૂકી છે। રાજ્યની 39 રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં સર્વર ડાઉન। ગુજરાતમાં હજારો લાયસન્સના અરજદારોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। 4 દિવસથી આરટીઓ કચેરીમાં પરિવહન સોફ્ટવેરના ધાંધિયા જોવા મળી રહ્યા છે। લાયસન્સ રિન્યુઅલ, ડુપ્લિકેટ લાયસન્સની જે સેવા છે તે પણ ખોરવાઈ ચૂકી છે। સરનામામાં ફેરફાર, ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રક્રિયા પણ અત્યારે અટકી પડી છે। અરજદારોને તાત્કાલિક સર્વરની ખામી દૂર કરવાની માંગ કરી છે। અધિકારીઓએ લોકોને 1 સપ્તાહ બાદ આવવા અપીલ કરી છે। फिलहाल है हूँ 3 दिवस धक्का खाऊँ छूँ लाइसेंस माटे। पहली वखत आयो तो कि टोकन नहीं, बीजी वखत आयो कि टोकन आल्यो, नंबर लखीने के घरे जाऊँ। પછી અહીંયા આવ્યો તો અત્યારે સવારથી 9 વાગ્યાથી બેસી રહું। વસ્ત્રાલ આરટીઓ જો ત્યાં બી કીધું કે તમારે હવે મોટા આરટીઓમાં જવું પડશે કારણ કે તમારું ત્યાંનું એડ્રેસ છે। 5 દિવસથી અહીંયા ધક્કા ખાવું તોય મેળ આવતો નહીં। કંડક્ટરના લાયસન્સ માટે મેં એપ્લિકેશન આપેલી, સવારનો 9 વાગ્યાથી બેઠો, હજુ નંબર આવ્યો નહીં મારો। અમે કંડક્ટરના લાયસન્સ માટે આવીએ છીએ, અઠવાડિયાથી ધક્કા ખાઉં છું। અમુક સર્વર ડાઉન હોય છે, અમુક ટોકન નથી આપતા, અમુક આ ડોક્યુમેન્ટ નથી, આ ડોક્યુમેન્ટ નથી એમ કરીને લેતા જ નથી। અઠવાડિયાથી એવું થાય છે। રોજ સવારમાં 8 વાગ્યાના આવીને ઉભા રહીએ છીએ। સર્વર ડાઉન છે, ટોકન નહીં મળે, કાલે આવજો ને આજે આવજો ને બપોર પછી આવજો ને એવું કહેવા સેટેલાઇટથી। સારથી પોર્ટલ જે લાયસન્સ માટેનું કામ કરી રહ્યું છે એમાં ટેકનિકલ ઇસ્યુ આવી રહ્યા છે। ઓલ ઓવર ગુજરાત લેવલે આ ઇસ્યુ છે। અમે અહીંયાથી અમારી વડી કચેરીને કીધેલું છે અને એનઆઈસી લેવલે પણ આના સુધારા જેટલા પણ જલ્દી થઈ શકે એની કામગીરી હાલમાં ચાલુમાં છે। ઇસ્યુ હજી પણ ચાલુ રહેશે તો તમામને અરજ છે કે આ અઠવાડિયું ખાલી કચેરી આ ખાતે આવવાનું ટાળો। આ ઉપરાંત પણ ફેસલેસ સુવિધા ઉપલબ્ધ છે। જો તમારા લેવલે ફેસલેસ સુવિધા આધાર કેવાયસીથી કરશો તો કચેરી આવવાની જરૂર પડશે નહીં અને તમામ ફેસલેસ અરજીનો જ્યારે પણ પોર્ટલ ચાલુ થશે દિન 1માં તમામ અરજીનો નિકાલ કરવામાં આવશે। અમદાવાદ સહિત ગુજરાતની 39 જેટલી જે આરટીઓમાં સર્વર ડાઉનની સમસ્યાનો છેલ્લા 4 દિવસથી જે અરજદારો છે તે સામનો કરી રહ્યા છે અને પરિણામે જે અરજદારો છે તે કામ પતાયા વિના જ ધક્કો ખાઈને પરત ફરી રહ્યા છે। મહત્વનું છે કે તમામ જે 39 કરતાં વધારે જે આરટીઓ છે તેમાં છેલ્લા 4 દિવસથી જે સર્વર ડાઉન થતા સમગ્ર ગુજરાતના હજારો જેટલા જે ડ્રાઇવિંગ લાયસન્સ અરજદારો છે તેમને હાલાકી પડી રહી છે। કારણ કે લોકો એવું વિચારતા હોય છે કે આરટીઓ ઓફિસમાં સવારે આવીને કામ પતાવીએ અને ત્યારબાદ પોતાના જે ધંધા રોજગાર છે તેમાં પરત ફરીએ, પરંતુ અહીંયા આવેલા જે લોકો છે તે લાંબી રાહ જોવા મજબૂર બન્યા છે અને ટેકનિકલ ખામીના કારણે મોટાભાગના કામ ન થતા નિરાશ થઈને અહીંયા આવતા અરજદારો પરત ફરી રહ્યા છે। મહત્વનું છે કે સર્વર આઉટેજને કારણે ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુઅલ, ડુપ્લિકેટ લાયસન્સ જારી કરવા અને અનેક સરનામા ફેરફાર જેવી જે નિયમિત સેવાઓ છે તે આરટીઓમાં ખોરવાઈ ગઈ છે અને પરિણામે જે લાયસન્સ ધારકો છે તે હેરાન થઈ રહ્યા છે અને કહી શકાય કે હવે હાલના નિયમો અનુસાર નવું લાયસન્સ મેળવવાની પ્રક્રિયામાંથી પસાર થવા માટે તમામ અરજદારો આવી રહ્યા છે અને 5000થી વધુ જે રાજ્યભરમાં મુદત પૂરી થઈ ગયેલા જે લાયસન્સની સંખ્યા સામે આવી છે અને અરજદારો હેરાન થઈ રહ્યા છે। મહત્વનું છે કે છેલ્લા 4 દિવસથી આ પ્રકારની જે પરિસ્થિતિ છે તે આરટીઓમાં જોવા મળી રહી છે અને વાહન સર્વર ખોરવાયું હોવાથી હજારો અરજીઓનો જે નિકાલ છે તે અટકી પડ્યો છે અને વારંવાર ઓટીપી નાખવા છતાં પણ અમુક જેટલા અરજદારો છે તેમનું લોગિન ન થઈ શક્યું હોવાની જે ફરિયાદો છે તે પણ સામે આવી રહી છે। કારણ કે એક તરફ ડિજિટલ ઇન્ડિયાની મૂવમેન્ટ ચાલી રહી છે ત્યારે સરકારી તંત્રનું જે સર્વર છે તે ઠપ થઈ ગયું છે અને પરિણામે રાજ્યના લાખો અરજદારોના જે કામ છે તે અટવાઈ પડ્યા છે અને આરટીઓની તમામ જે કામગીરી છે તે ઠપ થઈ ગયેલી જોવા મળી રહી છે। એટલે કે છેલ્લા 4 દિવસથી આ પ્રકારની જે પરિસ્થિતિ છે આરટીઓમાં તે જોવા મળી રહી છે અને જેનું કોઈ નિરાકરણ નથી આવી રહ્યું અને પરિણામે કેટલાક જે અરજદારો છે તે પરત ફરી રહ્યા છે। કેમેરામેન વિનોદ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।